નમસ્કાર મિત્રો, અમારી ચેનલ ધર્મકર્મા સ્ટોરી ગુજરાતીમાં તમારું સ્વાગત છે। આપણી આજની કહાની એક અતિસ્પર્શી કહાની બનવાની છે, તો આ કહાની અંત સુધી સાંભળજો। શહેરની ભાગદોડવાળી જિંદગીમાં ઊંચી ઊંચી ઇમારતો અને દોડતા લોકોની વચ્ચે એક જૂનું 2 માળનું મકાન હતું। બહારથી જોવામાં તે સાધારણ હતું, પણ અંદર તે અનેક કહાનીઓનું સાક્ષી હતું। તે જ મકાનમાં અરવિંદ, તેની પત્ની સુજાતા અને અરવિંદની માં કાવેરી દેવી રહેતા હતા। અરવિંદની ઉંમર લગભગ 35-36 વર્ષની હતી અને તે એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો। તે બાળપણથી જ જવાબદાર સ્વભાવનો હતો। પિતાના જલ્દી ગુજરી જવા પછી તેણે ઘરની બધી જવાબદારી પોતાના ખભા પર ઉપાડી લીધી હતી। તેની આંખોમાં મહેનત અને સંઘર્ષની ચમક હતી, પણ ચહેરા પર વારંવાર થાક દેખાઈ જતો। તેની પત્ની સુજાતા ઉંમરમાં તેનાથી 5 વર્ષ નાની, સુશીલ અને ભણેલી ગણેલી હતી। તે એક શાળામાં શિક્ષિકા હતી। તેના અવાજમાં મીઠાશ હતી, પણ વિચારોથી આધુનિક હતી। તે પોતાના આત્મસન્માન અને સિદ્ધાંતોને લઈને ખૂબ ચાવચેત રહેતી હતી અને અરવિંદની માં કાવેરી દેવી લગભગ 62 વર્ષના હતા। ચહેરા પર કરચલીઓ હતી, પણ આંખોમાં અજબ ચમક હતી। તે એક સાધારણ ગૃહિણી હતા। તેમણે પોતાની આખી જિંદગી પતિ અને દીકરા માટે લગાવી દીધી હતી। હવે જ્યારે વૃદ્ધાવસ્થાને કારણે અને શરીરમાં નબળાઈ આવી ગઈ હતી, ત્યારે તે પોતાના દીકરા વહુ સાથે રહેતી હતી। ઘરમાં વાતાવરણ ક્યારેક હસી ખુશીનું રહેતું તો ક્યારેક તણાવભર્યું। અરવિંદ વચ્ચે ફસાઈ જતો। એક બાજુ માની અપેક્ષાઓ અને તેમની આદતો હતી, તો બીજી બાજુ પત્નીની ઈચ્છાઓ અને આધુનિક વિચારો। સુજાતા ઈચ્છતી હતી કે ઘરમાં બધું વ્યવસ્થિત અને તેની પોતાની રીતે થાય, પણ કાવેરી દેવીનું માનવું હતું કે જૂના રીતિ રિવાજો અને પરંપરાઓ જ ઘરને ઘર બનાવીને રાખે છે। આ જ વિચારો વારંવાર નાની નાની વાતો પર ટકરાતા। એક સાંજની વાત છે। અરવિંદ ઓફિસેથી પાછો આવ્યો। તે થાકેલો હતો। સુજાતાએ દરવાજો ખોલ્યો અને હસીને પાણી આપ્યું। ત્યારે રસોડામાંથી કાવેરી દેવી બોલ્યા, અરવિંદ, સાંભળ દીકરા, આજે મેં તારા મનપસંદ રીંગણાનો ઓળો બનાવ્યો છે। અરવિંદ હસ્યો, વાહ માં, ખૂબ દિવસ પછી। આટલામાં સુજાતા બોલી પડી, પણ મેં તો આજે પાસ્તા બનાવ્યા હતા। અરવિંદને તો એ ભાવે છે। માજી, તમે શા માટે તકલીફ લીધી? ડૉક્ટરે પણ કહ્યું છે કે મસાલેદાર વસ્તુઓ ન ખાવું। કાવેરી દેવી થોડી નારાજગીથી બોલ્યા, અરે દીકરા, ઓળો શું મસાલેદાર હોય છે? આ તો ઘરનું સાદું જમવાનું છે, અને આમ પણ હું મારા દીકરાની પસંદનું બનાવું તો એમાં શું ખોટું છે? અરવિંદ બંનેને જોતો રહ્યો। તેના માટે આ દ્રશ્ય નવું નહોતું। મા અને પત્નીની વાતો વારંવાર આમ જ ટકરાતી હતી। તેણે હસીને કહ્યું, સારું, બંને બન્યા છે તો બંને ખાઈ લઈશ, તમે લોકો ચિંતા ન કરો। પણ અંદરથી અરવિંદ સમજતો હતો કે આ નાની નાની ચર્ચાઓ ધીમે ધીમે મોટા ઝઘડાનું રૂપ લઈ શકે છે। કાવેરી દેવીને વારંવાર અનુભવ થતો કે વહુ તેમને એટલું મહત્ત્વ નથી આપતી જે ઈચ્છતી હતી કે ઘરના નિર્ણયો તેમની મરજીથી થાય। પણ સુજાતાના વિચારો અલગ હતા। એક દિવસ કાવેરી દેવી પોતાના રૂમમાં બેઠા હતા, ત્યારે તેમણે એક જૂનો આલ્બમ ખોલ્યો અને ફોટા જોવામાં ખોવાઈ ગયા। ફોટામાં તેમનો અરવિંદ નાનો બાળક હતો, સ્કૂલના યુનિફોર્મમાં, ક્યારેક પિતાજી સાથે રમતો હતો। તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા। તે ધીમેથી બોલ્યા, મેં મારી જિંદગીની દરેક ખુશી તારા માટે જતી કરી દીધી, અને આજે પોતાના જ ઘરમાં હું અજાણી થઈ ગઈ છું। બીજી બાજુ સુજાતાના મનમાં પણ ફરિયાદો હતી। તેને લાગતું હતું કે તેની સાસુ જૂના જમાનાના વિચારો તેના પર થોપતી રહે છે। તે અરવિંદને કહેતી, જુઓ અરવિંદ, હું તમારી માનું સન્માન કરું છું, પણ દર વખતે તેમની વાત માનવી પણ યોગ્ય નથી। હવે જમાનો બદલાઈ ગયો છે, આપણે પણ બદલાવવું પડશે। હું ઈચ્છું છું કે
ઘર આપણી રીતે ચાલે. અરવિંદ ફક્ત હસીને ચૂપ રહી જતો. તે જાણતો હતો કે બંને પોતાની જગ્યાએ સાચા છે. રક્ષાબંધનનો દિવસ હતો. અરવિંદની બહેન સીમા પિયર આવી હતી. બધા સાથે બેઠા હતા. જમતી વખતે સીમાએ કહ્યું, ભાભી, તમે તો ખૂબ સરસ જમવાનું બનાવો છો, પણ માના હાથનો સ્વાદ તો અલગ જ હોય છે. બસ આટલું કહેતા જ સુજાતાને ખરાબ લાગી ગયું. તેણે હસીને કંઈ કહ્યું નહીં, પણ ચહેરા પર ગુસ્સો સાફ દેખાતો હતો. પછી જ્યારે બધા સૂઈ ગયા ત્યારે તેણે અરવિંદને કહ્યું, તમારી બહેન પણ તમારી માની જેમ મને નીચું દેખાડવાનું છોડતી નથી. ક્યારેક વિચાર્યું છે કે મારી ઇજ્જતનું શું થશે? અરવિંદે સમજાવવાનો પ્રયત્ન કર્યો. અરે તે તો ખાલી વખાણ કરી રહી હતી. તમને તો હંમેશા મારી મા અને બહેન જ સાચા લાગે છે. હું અહીં શું છું? ખાલી નોકરાણી. આ વાતો અરવિંદને અંદર સુધી દુઃખ પહોંચાડતી હતી. તે ચૂપચાપ બારીની બહાર જોવા લાગ્યો. બહાર આકાશમાં વાદળો હતા. જાણે તેના મનમાં પણ દિવસો પસાર થતા ગયા. ઘરનું વાતાવરણ તણાવથી ભરાઈ જતું રહ્યું હતું. નાની નાની વાતો પર મા અને સુજાતામાં બોલાચાલી થવા લાગી. ક્યારેક કપડાની રીત પર, ક્યારેક જમવાનું બનાવવાની રીત પર, તો ક્યારેક ઘરના ખર્ચને લઈને. કાવેરી દેવીનું કહેવું હતું કે બચત જ સાચું ધન છે. જ્યારે સુજાતા ઈચ્છતી હતી કે જિંદગીને આરામથી જીવવી જોઈએ. એક સવારની વાત છે. અરવિંદ ઓફિસે જવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે રસોડામાંથી જોરથી અવાજ આવ્યો, આટલું દૂધ કેમ બગાડી નાખ્યું વહુ? કાલે જ તો મંગાવ્યું હતું. તને ખબર છે કે એક એક વસ્તુ કેટલી મોંઘી થઈ ગઈ છે? સુજાતા ગુસ્સામાં બોલી, માજી, દૂધ બગડ્યું નથી. બાળકો માટે મંગાવ્યું છે અને હું ખોટા ખર્ચ નથી કરતી. જેવું તમે વિચારો છો, આપણે બંને કમાઈએ છીએ. થોડો ખર્ચ કરીશું તો જ જિંદગીની મજા આવશે. કાવેરી દેવી દુઃખી થઈને બોલ્યા, મજા કરવા માટે પૈસા નથી હોતા વહુ, ઘર ચલાવવા માટે હોય છે. મેં મારી આખી જિંદગી તકલીફમાં કાપી છે, ત્યારે જ તો આ ઘર ઊભું થયું છે. અરવિંદ બંનેનો અવાજ સાંભળી રહ્યો હતો. તેના કપાળે પરસેવો આવી ગયો. તે જાણતો હતો કે માનો અનુભવ સાચો છે અને પત્નીના વિચારો પણ ખોટા નથી, પણ વચ્ચે ફસાઈને તેને હાલત ખરાબ થઈ જતી હતી. ઓફિસે જતા સમયે અરવિંદના મગજમાં ખાલી ઘરનો ઝઘડો જ ચાલતો હતો. મીટિંગમાં પણ તેનું ધ્યાન નહોતું. સાથે કામ કરનારા મિત્રએ પૂછ્યું, શું થયું અરવિંદ? ખૂબ પરેશાન લાગે છે? તેણે બસ એટલું જ કહ્યું, ઘરની વાતો છે, સમજાતું નથી કે કેવી રીતે ઉકેલવું. તે વિચારતો કે લોહીનો સંબંધ અનુભવવો વધુ જરૂરી છે કે જીવન સાથીનો સાથ. માનો ત્યાગ કે ક્યારેય ભૂલી નહોતો શકતો અને પત્નીની ખુશીઓ પણ તેના માટે મહત્ત્વની હતી. કાવેરી દેવી વારંવાર એકલા બેસી રહેતા. તેમનું મન હળવું કરનાર કોઈ નહોતું. પડોશીની સ્ત્રીઓ ક્યારેક મળવા આવતી તો તે પોતાના દિલનું દુઃખ તેમને કહેતા. હવે વહુ આવ્યા પછી હું તો જાણે બોજ બની ગઈ છું. પોતાના જ ઘરમાં પારકી. પડોશીને સમજાવ્યું, ના બહેન, વહુઓ આવી જ હોય છે. સમય સાથે બધું સારું થઈ જશે. પણ કાવેરી દેવી જાણતા હતા કે પરિસ્થિતિ બગડી રહી છે. બીજી બાજુ સુજાતાએ પણ પોતાના મનમાં મૂંઝવણ રાખી હતી. તે ઈચ્છતી હતી કે અરવિંદ ખુલ્લા દિલથી તેની સાથે ઊભો રહે. એક રાતે તેણે અરવિંદને કહ્યું, તમે હંમેશા ચૂપ કેમ રહો છો? શું તમને દેખાતું નથી કે તમારી માં મને દરેક સમયે મહેણા મારે છે? અરવિંદે પરેશાન થઈને જવાબ આપ્યો, સુજાતા, તે મારી માં છે. તેમણે પોતાની આખી જિંદગી મારા માટે આપી દીધી છે. જો ક્યારેક કંઈ કહી દેશ તો આપણે સહન કરી લેવું જોઈએ. સુજાતાએ રડતા રડતા કહ્યું, તો હું અહીં શા માટે છું? ખાલી સાંભળવા માટે? તમને ક્યારેય મારી તકલીફ દેખાતી નથી? અરવિંદે તેનો હાથ પકડીને કહ્યું, તારી તકલીફ પણ મારી છે અને મારું દુઃખ પણ. હું બંનેને ગુમાવી નથી શકતો. એવામાં કાવેરી દેવીની તબિયત બગડવા લાગી. ઘૂંટણનો દુખાવો વધી ગયો
અને શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગી. ડૉક્ટરે દવા આપી અને કહ્યું કે તેમને આરામ અને માનસિક શાંતિની જરૂર છે. સુજાતા પર હવે વધુ જવાબદારીઓ આવી પડી. તે દિવસભર સ્કૂલમાં ભણાવતી, પછી ઘરે આવીને જમવાનું બનાવતી, બાળકોને સંભાળતી અને સાસુની દેખભાળ પણ કરતી. પણ મનનો ભાર વધતો ગયો. ક્યારેક તે મનમાં વિચારતી, કદાચ અરવિંદ અને હું અલગ ઘરમાં રહેતા હોત તો જિંદગી કેટલી સહેલી હોત. પણ તે એમ વિચારીને ચૂપ થઈ જતી કે સમાજ શું કહેશે અને અરવિંદ કદાચ ક્યારેય માને છોડશે નહીં જાય. દિવાળીનો સમય આવ્યો. ઘર સજાવવામાં આવ્યું. અરવિંદે વિચાર્યું હતું કે આ તહેવાર બધાને નજીક લાવશે. સાંજે પૂજા શરૂ થઈ. કાવેરી દેવીએ કહ્યું, લક્ષ્મી પૂજા માટે જૂના દીવા જ સારા રહે છે. વહુ, નવા દેખાડવાવાળા દીવા રાખવાથી બરકત નથી આવતી. સુજાતાએ જવાબ આપ્યો, માજી, જમાનો બદલાઈ ગયો છે. હવે લોકો સુંદર સજાવટ પસંદ કરે છે. બાળકોને પણ વધુ નવું નવું સારું લાગશે. પૂજાની વચ્ચે જ બંનેની ચર્ચા શરૂ થઈ ગઈ. અરવિંદે ખૂબ પ્રયત્ન કર્યા કે મામલો શાંત થાય, પણ તહેવારનો માહોલ ફિક્કો પડી ગયો. તે રાત્રે અરવિંદ મોડે સુધી છત પર બેઠો રહ્યો. તેના મનમાં સવાલોનું તોફાન ચાલી રહ્યું હતું. શું હું ક્યારેય બંનેને ખુશ કરી શકીશ કે જિંદગીભર આ જ ખેંચતાણ ચાલતી રહેશે? લોહીનો સંબંધ મા સાથે છે, પણ જીવનભરનો સંબંધ સુજાતા સાથે છે. બંનેમાંથી કોને પસંદ કરું? આકાશમાં ચમકતા દીવા જેવા તારા જાણે તેને મહેણા મારી રહ્યા હતા. શિયાળાના દિવસો હતા. ઠંડો પવન હાડકામાં વાગતો હતો. કાવેરી દેવીનો ઘૂંટણનો દુખાવો વધુ વધી ગયો હતો. રાત્રે પડખું બદલાવવામાં પણ તકલીફ થતી. એક રાત્રે અચાનક તેમના શ્વાસ તેજ થઈ ગયા. છાતીમાં સતત દુખાવો ઉપડ્યો. તેમણે અરવિંદને અવાજ લગાવ્યો. અરવિંદ ગભરાઈને ઉઠ્યો અને તરત ડૉક્ટરને બોલાવ્યો. ડૉક્ટરે તપાસ્યા પછી કહ્યું, એમને હૃદયની તકલીફ છે. અત્યારે હાલત કાબૂમાં છે, પણ હવે તેમની દેખભાળ ખૂબ ધ્યાનથી કરવી પડશે. દવા અને આરામ બિલકુલ ન છૂટવા જોઈએ. આ સાંભળીને અરવિંદનું દિલ બેસી ગયું. તેણે માનો હાથ પકડીને કહ્યું, માં, હવે તમે કોઈ કામ નહીં કરો, બસ આરામ કરો. બાકી બધું હું અને સુજાતા સંભાળી લઈશું. કાવેરી દેવીએ હળવું હાસ્ય આપ્યું. દીકરા, હું બોજ નથી બનવા માંગતી. જેટલું થશે તેટલું હું પોતે પણ કામ કરીશ. પણ તેમનું નબળું શરીર તેમની જીદને ખોટી પાડી રહ્યું હતું. હવે ઘરની પૂરી જવાબદારી સુજાતાના ખભા પર આવી ગઈ. સ્કૂલ, બાળકો, ઘરનું કામ અને સાસુની દેખભાળ. તેની પાસે પોતાના માટે એક ક્ષણ પણ નહોતી બચતી. એક દિવસ તેણે અરવિંદને કહ્યું, જુઓ, હું પ્રયત્ન કરું છું કે બધું સંભાળી લઉં, પણ મારાથી બધું નથી થઈ રહ્યું. માજીને કોઈ નર્સની જરૂર છે. અરવિંદે કહ્યું, હું સમજું છું, પણ તું જાણે છે કે માં કોઈ પારકાની મદદ લેવાનું પસંદ નહીં કરે. તેમને લાગે છે કે આપણે જ તેમની જવાબદારી સારી રીતે નિભાવી શકીએ છીએ. સુજાતા બોલી, તો હું શું કરું? હું પણ માણસ છું, મશીન નથી. સવારથી સાંજ સુધી ભાગી ભાગીને મારો જીવ નીકળી જાય છે. ક્યારેક મારા વિશે પણ વિચારો. અરવિંદ ચૂપ રહી ગયો. તેણે પત્નીની તકલીફ દેખાઈ રહી હતી, પણ માની મજબૂરી પણ કાવેરી દેવીને પણ અનુભવ રહ્યો હતો કે તેમની બીમારીનું ઘરનું વાતાવરણ ખરાબ થઈ ગયું છે. એક દિવસ તેમણે અરવિંદને કહ્યું, દીકરા, મને કોઈ વૃદ્ધાશ્રમમાં છોડી આવ. ઓછામાં ઓછું વહુની જિંદગી તો સહેલી થઈ જશે. અરવિંદની આંખો ભરાઈ આવી. માં, આવું ન કહો. તમે મારા માટે બધું જ છો. તમારી જગ્યા આ ઘરમાં જ છે, અમારી સાથે. ભલે ગમે તે થઈ જાય, હું તમને ક્યારેય એકલા નહીં છોડું. માએ તેના માથા પર હાથ ફેરવતા કહ્યું, મને ખબર છે દીકરા, તો મને ક્યારેય છોડી ન શકે. પણ વહુના મનમાં મારા માટે ફરિયાદ છે. હું નથી ઈચ્છતી કે તારું ઘર મારા કારણે તૂટે. અરવિંદનું દિલ બે ટુકડામાં વહેંચાઈ ગયું. બીજી બાજુ સુજાતાની પરેશાનીઓ વધતી જઈ રહી હતી. એક દિવસ સ્કૂલથી થાકીને પાછી આવી. ઘરે પહોંચી તો જોયું કે
કાવેરી દેવીએ દવા નથી લીધી. માજી, તમે દવા કેમ નથી લીધી? ભૂલી ગઈ વહુ? અને આમ પણ આટલી દવાઓ ખાઈને શું ફાયદો? સુજાતા ગુસ્સાથી ભરાઈ ગઈ. તેમને તો ચિંતા જ નથી. પછી જ્યારે હાલત બગડે છે ત્યારે બધાને પરેશાન કરો છો. મારું પણ જીવન છે, હું ખાલી તમારી નર્સ નથી. કાવેરી દેવી ચૂપ રહ્યા. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે ધીમા અવાજે કહ્યું, સાચું કહે છે વહુ, હું જ આ ઘર પર બોજ છું. અરવિંદ તે સમયે ઓફિસેથી પાછો આવ્યો હતો. તેણે તો બધી વાતો સાંભળી લીધી હતી. તેનું દિલ દુઃખી થયું. તેણે સુજાતાને ઠપકો આપવાનો પ્રયત્ન ન કર્યો, કારણ કે તે જાણતો હતો કે તે પણ થાકી ગઈ છે. પણ તે રાત્રે અરવિંદ સૂઈ ન શક્યો. તેને લાગવા લાગ્યું કે આ ખેંચતાણ એક દિવસ મોટું તોફાન લાવશે. પડોશમાં વાતો ફેલાવા લાગી. લોકો કહેતા, વહુ અને સાસુને નથી બનતું. અરવિંદ બિચારો વસે પીછાઈ રહ્યો છે. કેટલીક સ્ત્રીઓ સુજાતાને કહેતી, તારે શા માટે બધું સહન કરવું પડે છે? અલગ કેમ નથી થઈ જતી? સુજાતાના મનમાં આ વાત બેચવા લાગી. પણ તે જાણતી હતી કે અરવિંદ માને છોડવાનો નથી. એક રાત્રે કાવેરી દેવીની તબિયત અચાનક ફરી બગડી. ડૉક્ટરે કહ્યું, એમને હાર્ટ એટેકનો ખતરો છે. એમને તરત હોસ્પિટલમાં દાખલ કરવા પડશે. અરવિંદ દોડીને માને હોસ્પિટલ લઈ આવ્યો. સુજાતા પણ સાથે હતી, પણ અંદરથી પરેશાન. તેણે અરવિંદને કહ્યું, જુઓ, હું સાફ કહી દઉં છું, જો માજીની જવાબદારી આ જ રીતે મારા માથા પર રહેશે તો હું તૂટી જઈશ. કાં તો તમે કોઈ પાકો ઉકેલ લાવો. અથવા અરવિંદે ગભરાઈને પૂછ્યું, અથવા શું? સુજાતાએ ધીમા અવાજે કહ્યું, અથવા આપણે અલગ થવું પડશે. હું હવે વધુ સહન નહીં કરી શકું. આ સાંભળીને અરવિંદના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેને લાગ્યું જાણે તેની આખી દુનિયા વિખેરાઈ રહી છે. તેણે સુજાતાને સમજાવવાનો પ્રયત્ન કર્યો. સુજાતા, અત્યારે તું જોઈ રહી છે ને, મારી તબિયત સારી નથી, તે હોસ્પિટલમાં છે. તો શું તારે આ સમયે આવી વાતો કરવી જોઈએ? જિંદગી આખી સુખ અને આરામનું નામ નથી સુજાતા. આપણે આપણી સાથે જોડાયેલા લોકોની પણ ચિંતા કરવી જોઈએ. તું આટલી સ્વાર્થી કેમ થઈ રહી છે? સુજાતા ચૂપ થઈ ગઈ. કાવેરી દેવીને હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરી દેવાયા. મશીનોના અવાજો અને ડૉક્ટરોની અવરજવરથી વાતાવરણ ખૂબ ભારે હતું. અરવિંદ મા પાસે બેસીને તેમનો હાથ પકડી રહ્યો. વારંવાર તેના મનમાં એક જ સવાલ ઉઠતો, જો માને કંઈ થઈ ગયું તો હું કેવી રીતે જીવીશ? સુજાતા પણ ત્યાં જ હતી, પણ તેની આંખોમાં થાક સાફ દેખાતો હતો. તે પોતાની જવાબદારીઓથી લગભગ તૂટી ગઈ હતી. ડૉક્ટરે કહ્યું, દર્દીની હાલત ગંભીર છે, પણ હજુ આશા છે. તેમને માનસિક તણાવ બિલકુલ ન હોવો જોઈએ. તેમના માટે પરિવારનો સાથ જ સૌથી મોટી દવા છે. અરવિંદ હોસ્પિટલની બહાર બેસીને વિચારી રહ્યો હતો, શું મેં માને ક્યારેય એકલાપણું અનુભવવા દીધું? શું મેં સુજાતાની તકલીફ ન સમજી? કેમ મારી જિંદગીમાં હંમેશા બે સંબંધો ટકરાઈ રહ્યા છે? તેની આંખો ભરાઈ આવી. તેને લાગી રહ્યું હતું જાણે તે બંનેની અપેક્ષાઓ પર સાચો નથી ઉતરી શક્યો. સુજાતાએ પણ હોસ્પિટલમાં 3 દિવસ અને 3 રાત વિતાવ્યા. તેણે દવાઓ આપી, રિપોર્ટ સંભાળ્યા અને અરવિંદને હિંમત આપી. પણ અંદરથી તેનું મન વારંવાર કહેતું હતું, હું ક્યાં સુધી આ બધું કરતી રહીશ? મારી પણ એક જિંદગી છે. અરવિંદને સમજવું પડશે કે બધું મારા પર નાખીને તે બંને સંબંધો નિભાવી ન શકે. એક સાંજે તે અરવિંદ પાસે બેઠી અને બોલી, જુઓ, હું તમારી માનું સન્માન કરું છું, પણ હું પણ માણસ છું. જો હાલત આવી જ રહી તો મારો શ્વાસ રૂંધાઈ જશે. આપણે કોઈ નિર્ણય લેવો પડશે. અરવિંદે ઊંડો શ્વાસ લીધો. તું શું કહેવા માગે છે? હું ઈચ્છું છું કે કાં તો આપણે અલગ ઘરમાં રહીએ અથવા માજીની દેખભાળ માટે કોઈ નર્સ રાખી લઈએ. અરવિંદે ધીમા અવાજમાં કહ્યું. અને જો માં ના પાડી દે તો? સુજાતા ચૂપ રહી, પણ તેની આંખોમાં જવાબ સાફ હતો. તો આપણે અલગ થવું પડશે.
કાવેરી દેવી હવે થોડા સારા હતા. જ્યારે તેમણે હોશ આવ્યો તો તેમણે અરવિંદને પાસે બોલાવીને કહ્યું, દીકરા, મને બધું સમજાય છે. વહુ થાકી ગઈ છે. તેનો પણ હક છે તે શાંતિથી જીવે. તું મારી ચિંતામાં ન પડ. જો મને વૃદ્ધાશ્રમમાં પણ રાખવો પડે તો રાખી દેજે. બસ તું ખુશ રહેજે. અરવિંદ રડી પડ્યો. માં, આવી વાતો ન કરો. તમે મારી જિંદગી છો. હું તમને ક્યાંય નહીં મોકલું. કાવેરી દેવીએ તેની આંખો લૂછી, દીકરા, લોહીનો સંબંધ ખૂબ ઊંડો હોય છે, પણ જો તે સંબંધને કારણે તારું ઘર તૂટી જાય તો શું અર્થ? વહુની પણ પોતાની જગ્યા છે. તેણે પણ તારો સાથ જોઈએ. અરવિંદના દિલમાં જાણે કોઈએ તીર મારી દીધું. માં સાચું કહી રહી હતી, પણ નિર્ણય કરવો સહેલો નહોતો. એક રાત્રે હોસ્પિટલની બહાર બાંકડા પર બેસીને અરવિંદ અને સુજાતા વચ્ચે લાંબી વાતચીત થઈ. સુજાતા બોલી, હું તમારી માને નફરત નથી કરતી, પણ હું દર વખતે દબાણમાં જીવી નથી શકતી. હું ઈચ્છું છું કે તમે મારી સાથે પણ એવા જ ઊભા રહો જેવા માની સાથે રહો છો. અરવિંદે માથું નમાવી દીધું. હું બંનેને ગુમાવવાથી ડરું છું. માં, મારું મૂળ છે અને તું મારી ડાળી. જો મૂળ કાપી નાખું તો ઝાડ સુકાઈ જશે, અને જો ડાળી તૂટી જાય તો છાંયડો સમાપ્ત થઈ જશે. સુજાતાની આંખો ભીની થઈ ગઈ. તો કોઈ રસ્તો કાઢો, નહીં તો આપણે બધા વિખેરાઈ જઈશું. આખરે ડૉક્ટરે ખુશ ખબર આપી છે કે કાવેરી દેવીની હાલત હવે સ્થિર છે અને તે થોડા દિવસોમાં ઘરે જઈ શકે છે. આ સાંભળીને અરવિંદે રાહતનો શ્વાસ લીધો. પણ હવે સૌથી મોટો સવાલ સામે હતો. ઘરે પાછા ફર્યા પછી શું થશે? એ જ જૂના ઝઘડા, એ જ મનદુખ, કે પછી કંઈક નવું? અરવિંદે મનમાં નક્કી કરી લીધું કે હવે તે ચૂપ નહીં બેસે. તેણે પોતાના લોહીના સંબંધને પણ બચાવવો છે અને જીવનસાથીનો સંબંધ પણ. તે રાત્રે તેણે મા અને પત્ની બંને સાથે એક એક કરીને વાત કરવાનો નિર્ણય લીધો. મા હોસ્પિટલમાં હતી. સુજાતાએ અલગ રહેવાની કે નર્સ રાખવાની વાત સાફ કરી દીધી હતી. માએ પણ વૃદ્ધાશ્રમ જવાની વાત કરીને અરવિંદને વિચારવા પર મજબૂર કર્યો. અને હવે અરવિંદે નક્કી કરી લીધું કે તે કોઈ આખરી પગલું ભરશે. થોડા દિવસો પછી કાવેરી દેવી હોસ્પિટલથી ઘરે આવી ગયા. ઘરમાં ફરીથી અવર જવર શરૂ થઈ, પણ હવામાં એક અજીબ શાંતિ હતી. સુજાતાએ પોતાની જવાબદારીઓ નિભાવી. દવા આપી, જમવાનું બનાવ્યું, માના રૂમની સફાઈ કરી, પણ ચહેરા પર હાસ્ય ગાયબ હતું. અરવિંદ આ બધું જોતો રહ્યો. તે રાત્રે તેણે નક્કી કર્યું કે હવે તે બંને સાથે ખુલીને વાત કરશે. રાત્રે જમ્યા પછી અરવિંદે મા અને સુજાતાને ડ્રોઈંગ રૂમમાં બોલાવ્યા. બંને નવાઈથી તેને જોવા લાગ્યા. આજે હું તમારા બંને સાથે સાફ સાફ વાત કરવા માંગુ છું. અરવિંદે ઊંડો શ્વાસ લઈને કહ્યું, માં, તમે મારી દુનિયા છો. તમારા વગર હું કંઈ નથી. અને સુજાતા, તું મારી જીવન સાથી છે, મારા દરેક સુખ દુઃખની સાથી. પણ હવે હું જોઈ રહ્યો છું કે મારી ચૂપકીદીથી તમારા બંને વચ્ચે તિરાડો વધતી જઈ રહી છે. જો આ તિરાડ વધુ ઊંડી થઈ તો બધું વિખેરાઈ જશે. કાવેરી દેવી ચૂપચાપ સાંભળી રહ્યા હતા. જ્યારે સુજાતાની આંખો ભરાઈ આવી, અરવિંદે આગળ કહ્યું, એટલે હવે હું નિર્ણય લઈ રહ્યો છું. આપણે ઘરમાં બધા માટે સંતુલન બનાવીશું. માં, તમારી દેખભાળ માટે હું એક નર્સ રાખીશ. તમને કોઈ વસ્તુની કમી નહીં રહે. અને સુજાતા, તને પણ થોડી રાહત મળશે. કાવેરી દેવી તરત બોલ્યા, નહીં દીકરા, હું કોઈ પારકાના ભરોસે ન રહી શકું. વહુએ અત્યાર સુધી બધું કર્યું છે, આગળ પણ કરી લેશે. સુજાતાની ધીરજ તૂટી ગઈ. માજી, હું કોઈ મશીન નથી. મેં જેટલું કર્યું દિલથી કર્યું, પણ હું દર વખતે અપમાન અને તણાવ સહન ન કરી શકું. જો નર્સ નહીં રાખવામાં આવે તો કદાચ મારે જ અલગ થવું પડશે. રૂમમાં ફરીથી શાંતિ છવાઈ ગઈ. કાવેરી દેવીએ રડતા રડતા કહ્યું, તો આ ઘર મારું નથી રહ્યું. મારી જગ્યા અહીં ખાલી બોજ છે. સુજાતા પણ રડી પડી. નહીં માજી, તમે બોજ નથી, પણ હું પણ માણસ છું. મારું પણ સન્માન છે, મારી પણ મર્યાદાઓ છે. જો તમે મને ખાલી મહેણા મારતા રહેશો
તો હું તૂટી જઈશ. અરવિંદ બંનેની તરફ જોતો રહ્યો. તેની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. તે અચાનક જોરથી બોલ્યો, હવે બસ માં, તમે મારી દુનિયા છો અને સુજાતા તું મારી જિંદગી છે. હું કોઈને ગુમાવી ન શકું. એટલે આજથી આ ઘરમાં કોઈ ઝઘડો નહીં થાય, કોઈ અપમાન નહીં થાય. જો કોઈ સમસ્યા હશે તો આપણે બધા મળીને ઉકેલીશું. નર્સ પણ આવશે જેથી સુજાતાનો ભાર હળવો થાય. માં તમે ચિંતા ન કરો. નર્સ સુજાતાની દેખરેખમાં તમારું કામ કરશે. આ મારો છેલ્લો નિર્ણય છે અને જો તમે બંનેએ મારી વાત ન માની તો તમે મને ગુમાવી દેશો. કારણ કે તમારા બંનેની ખેંચતાણમાં હું ફસાઈ ગયો છું. ઘર અને બહાર બંને જગ્યાનો તણાવ હું નથી સહી શકતો. થોડું સમાધાન તો બધાએ કરવું જ પડશે, નહીં તો સંબંધો વિખેરાઈ જશે અને કોઈ પણ ખુશી નહીં રહી શકે. અરવિંદની વાત સાંભળીને સુજાતા અને કાવેરી દેવી થોડીવાર ચૂપ રહ્યા. પછી તેમણે સુજાતા તરફ જોઈને ધીમેથી કહ્યું, વહુ, મને માફ કરી દેજે. કદાચ મેં એકલતામાં તારા પર ગુસ્સો કાઢી નાખ્યો. હું તારું દિલ દુખાવવા નહોતી માંગતી. તું મારી દીકરી જેવી છે. સુજાતા પણ રડી પડી. તેણે કાવેરી દેવીના પગ સ્પર્શ કર્યા. નહીં માજી, મારાથી પણ ભૂલો થઈ રહી છે. હું તમારી ભાવનાઓ ન સમજી શકી. તમે મારા માટે માં જેવા છો અને હું ઈચ્છું છું કે આ સંબંધ પ્રેમથી ચાલે. અરવિંદે બંનેને ગળે લગાવી લીધા. તેની આંખોમાંથી રાહતના આંસુ વહેવા લાગ્યા. થોડા જ દિવસોમાં નર્સ ઘરે આવી ગઈ અને સુજાતાને થોડી રાહત મળી. તે પોતાની નોકરી અને બાળકો પર ધ્યાન આપી શકી. કાવેરી દેવીને પણ ધીમે ધીમે આદત પડી ગઈ. ઘરનું વાતાવરણ બદલાવા લાગ્યું. હવે નાની નાની વાતો પર ચર્ચા નહોતી થતી. કાવેરી દેવી વારંવાર સુજાતાને કહેતા, વહુ, આજે આ ડ્રેસ તારા પર ખૂબ સુંદર લાગી રહ્યો છે. અને સુજાતા હસીને જવાબ આપતી, આભાર માજી, તમારા આશીર્વાદથી જ બધું સારું લાગે છે. અરવિંદને લાગ્યું જાણે તેના ઘરમાં ફરીથી પ્રકાશ પાછો ફર્યો હોય. એક દિવસ અરવિંદ ઓફિસેથી પાછો આવ્યો તો જોયું કે મા અને સુજાતા સાથે બેસીને બાળકોને વાર્તાઓ સંભળાવી રહ્યા હતા. બંનેની હસી રૂમમાં ગુંજી રહી હતી. અરવિંદની આંખો ભરાઈ આવી. તેણે વિચાર્યું, સાચે જ લોહીનો સંબંધ ઊંડો હોય છે. મા મારું લોહી છે અને પત્ની મારા દિલનો ભાગ. જ્યારે બંને મળી જાય તો જિંદગી ખીલી ઉઠે છે. તેણે મનમાં ભગવાનનો આભાર માન્યો કે તેનું ઘર તૂટવાથી બચી ગયું. દિવસો પસાર થતા ગયા. ધીમે ધીમે ઘરનું વાતાવરણ બદલાયું. જ્યાં પહેલાં નાની નાની વાતો પર ઝઘડા થતા હતા, ત્યાં હવે હસી ખુશીનો માહોલ બનવા લાગ્યો. નર્સની મદદથી કાવેરી દેવીની તબિયત પણ સારી રહેવા લાગી. દવા સમયસર મળતી, ખાવા પીવાનું ધ્યાન રખાતું અને સુજાતા પણ હવે દીકરીની જેમ તેમનું ધ્યાન રાખતી હતી. સુજાતાએ મનમાં વિચાર્યું, ખરેખર માજી ખરાબ નહોતા. તેમનું દુઃખ મેં ક્યારેય સમજ્યું નહીં. તેમની એકલતા જ તેમને ચીડચીડા બનાવી દેતી હતી. ત્યાં કાવેરી દેવી પણ વારંવાર વિચારતા, વહુ ખોટી નહોતી. જવાબદારીઓ ભાર સાથે જ મોટો હોય છે. મેં પણ કેમ દર વખતે તેની નાની નાની ભૂલોને પકડી લીધી. એક સવારે જ્યારે અરવિંદ ઓફિસે જવા લાગ્યો તો તેણે જોયું કે મા અને સુજાતા સાથે બેસીને સાંપુ વાંચી રહ્યા હતા. સુજાતાએ માને ચશ્મા પહેરાવીને સમાચાર સમજાવ્યા અને મા હસી પડ્યા. અરવિંદના દિલને અપાર ખુશી મળી. હું આ જ ઈચ્છતો હતો, મા અને પત્ની એકબીજાનો સહારો બને, બોજ નહીં. ફરી દિવાળીનો સમય આવ્યો. ગયા વખત જેવી કડવાશ નહોતી, પણ આ વખતે મા અને વહુએ મળીને ઘર સજાવ્યું. કાવેરી દેવીએ માટીના દીવા સજાવ્યા અને સુજાતાએ રંગબેરંગી લાઈટો લગાવી. બંનેએ મળીને લક્ષ્મી પૂજનની તૈયારી કરી. પૂજા કરી પછી કાવેરી દેવીએ કહ્યું, આજે મને ખૂબ ખુશી છે વહુ, તારા વગર હું આ ઘર ક્યારેય આટલું સુંદર ન સજાવી શકત. સુજાતાએ તેમના પગ સ્પર્શ કરીને કહ્યું, માજી, તમારી દુઆઓ વગર તો આ ઘર રોશન જ ન થાય. અરવિંદે જ્યારે આ દ્રશ્ય જોયું તો
તેની આંખો ભીની થઈ ગઈ. સમયે ધીમે ધીમે પોતાની અસર બતાવી. બાળકો મોટા થયા, ભણવામાં સારા નીકળ્યા, ઘરમાં સમૃદ્ધિ આવી. પણ ઉંમર સાથે કાવેરી દેવી વધુ નબળા થવા લાગ્યા. હવે તેમણે વારંવાર પથારીમાં જ રહેવું પડતું. એક રાત્રે તેમણે અરવિંદને બોલાવ્યો અને કહ્યું, દીકરા, મને લાગે છે કે હવે મારી ઉંમર વધુ નથી બચી, પણ હું સંતુષ્ટ છું કે મેં તને અને તારા ઘરને તૂટવા ન દીધું. મારી એક છેલ્લી ઈચ્છા છે, જ્યારે હું ન રહું તો મારી વહુનું ધ્યાન રાખજે, જેવું તું મારું રાખતો હતો. અરવિંદ રડી પડ્યો અને બોલ્યો, માં, તમે આવી વાતો ન કરો. તમે હંમેશા અમારી સાથે રહેશો. પણ કાવેરી દેવી હસી પડ્યા. લોહીનો સંબંધ ક્યારેય તૂટતો નથી દીકરા, ભલે શરીર રહે કે ન રહે. થોડા મહિના પછી કાવેરી દેવીએ શાંતિથી અંતિમ શ્વાસ લીધા. તેમના ચહેરા પર સંતોષ અને શાંતિ હતી. ઘરનો દરેક ખૂણો તેમની યાદોથી ભરાઈ ગયો. અરવિંદ ખરાબ રીતે તૂટી ગયો, પણ આ મુશ્કેલ સમયમાં સુજાતાએ તેનો સાથ આપ્યો. તેણે કહ્યું, માજી ગયા છે, પણ તેમના આશીર્વાદ હંમેશા આપણી સાથે છે. આપણે તેમના સપનાને આગળ વધારીશું. અરવિંદે સુજાતાને હાથ પકડીને કહ્યું, તારા કારણે જ માના છેલ્લા દિવસો શાંતિથી પસાર થયા. તે મને લોહીના સંબંધનો સાચો અર્થ સમજાવ્યો. સમય સાથે જીવન ચાલતું રહ્યું, પણ માનો ફોટો ઘરની દિવાલ પર હસતો હતો. બાળકો જ્યારે પણ ફોટા સામે દીવો પ્રગટાવતા તો સુજાતા તેમને કહેતી, આ તમારા દાદી હતા. તેમણે આપણને શીખવ્યું કે સંબંધ ખાલી જન્મથી નહીં, પણ ત્યાગ, સમજદારી અને પ્રેમથી બને છે. અરવિંદ પણ દર વખતે માનો ફોટો જોતો અને મનમાં કહેતો, માં, તમે સાચું કહ્યું હતું. લોહીનો સંબંધ ક્યારેય સમાપ્ત થતો નથી. તમે મને શીખવ્યું કે લોહીનો સંબંધ નિભાવવાનો અર્થ ખાલી સાથે રહેવું નથી, પણ પોતાના પ્રિયજનોને એકબીજાની નજીક લાવવાનો હોય છે. આજે ઘરમાં ન કોઈ ઝઘડો હતો, ન કોઈ દૂરી. માની યાદો, પત્નીનો સાથ અને બાળકોની હસી, આ જ લોહીના સંબંધનું સાચું રૂપ હતું. અરવિંદને હવે સમજાયું કે માનો ત્યાગ તેનું મૂળ હતું, પત્નીનો સાથ તેની ડાળી અને બાળકોનું હાસ્ય તે ઝાડના ફળ અને ફૂલ. તે મનમાં બોલ્યો, આ ઘર, આ જીવન અને પ્રેમ બધું લોહીના સંબંધને કારણે જ છે. આ જ સંબંધ છે જે આપણને જન્મ આપે છે, જોડે છે અને છેલ્લા શ્વાસ સુધી સાથ નિભાવે છે. તો આ હતી આજની કહાની. તો મિત્રો, તમને અમારી આજની કહાની કેવી લાગી? જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સગા સંબંધી સાથે શેર કરી દેજો, તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.